લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસના ઝોન નંબર 3 નાસ્તા ફરતા સ્કોડને 19 વર્ષ જૂના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 1.63 કરોડની માતબર રકમના ગુનામાં વોન્ટેડ આરોપી અતુલ રસિકલાલ તન્નાની ધરપકડ કરવામાં આવી છે। ઝોન 3 સ્કોડને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિશ્વસનીય માહિતી મળી હતી કે વાડી પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી અતુલ રસિકલાલ તન્ના સેલવાસ ખાતે આવેલી અલોક કરબ પ્લાસ્ટિક ફેક્ટરીમાં અવારનવાર આવતો જતો રહે છે। માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી। દરમિયાન આરોપી મળી આવતા તેને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। પોલીસ તપાસ મુજબ વર્ષ 2007માં વાડી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં આરોપી અતુલ રસિકલાલ તન્ના તથા અન્ય સહ આરોપીઓએ મળીને સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માટે ખોટી હકીકતો રજૂ કરી હતી। બેંકના નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના ષડયંત્ર રચી મર્યાદા કરતાં વધુ ધિરાણ મેળવવામાં આવ્યું હતું। જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા વગર બેંકના નાણાં ડૂબાડવાના ઈરાદે કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીઓએ બેંકના રૂપિયા 1,63,77,242 અને 19 પૈસા જમા કરાવ્યા ન હતા અને બેંક સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ મામલે આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું। 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટે વિશેષ તક આપવાની માંગને લઈને આજરોજ NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ કોમર્સ ફેકલ્ટીમાં હાલ ઘણા વિદ્યાર્થીઓ બીજું વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશની તૈયારી કરી રહ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના 1-2 વિષયોમાં એટીકેટી ધરાવતા હોવાથી યુનિવર્સિટીના નિયમ મુજબ તેઓ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકતા નથી। પરિણામે આવા વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ ઊભી થાય છે। NSUI દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટે ત્વરિત પરીક્ષા લઈને એક વધુ તક આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેઓ સમયસર ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી એક નિયમ છે કે જે વિદ્યાર્થી તમામ સેમિસ્ટરો પતાવીને ક્લિયર કરીને ત્રીજા વર્ષમાં આવે, પણ જો એ વિદ્યાર્થીની કોઈ એક પણ કેટી પ્રથમ વર્ષમાં પહેલા સેમિસ્ટરમાં કાં તો બીજા સેમિસ્ટરમાં રહી ગઈ હોય તો તે વિદ્યાર્થી ત્રીજા વર્ષમાં નથી જઈ શકતો। ફક્ત એક એટીકેટીના કારણે જ્યારે વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડે એ કોઈ હદે ચલાવી લેવામાં ના આવે। જ્યારે બીજી યુનિવર્સિટીઓ ચાલતી હોય તો ત્યાં વિદ્યાર્થીઓને રિલેક્સેશન આપવામાં આવે છે અને તેમને ત્રીજા વર્ષમાં સમાઈ લેવામાં આવે છે, પણ યુનિવર્સિટીનો ક્યાંક ખોટો એક નિયમ છે। તેના વિરોધમાં આજરોજ NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આજે આવેદનપત્ર આપ્યું છે। ગઈકાલે પણ રજૂઆત આ મુદ્દા પર કરી હતી કે TYના ખાસા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રથમ વર્ષની એકાદી કેટી કોઈક રહી ગઈ છે, તો સાહેબ તેમને એક મર્સી ટ્રાયલ આપવામાં આવે, તેમનો એક ટેસ્ટ લેવામાં આવે, જેથી કરીને તેમનું એક વર્ષ બગડે નહીં। એક વર્ષ જ્યારે વિદ્યાર્થીનું બગડે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનું મોરલ પણ તૂટે છે અને વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ખાડે જાય છે। તેના ધ્યાનમાં ભાગરૂપે આજરોજ NSUIએ કોમર્સ ડીનને રજૂઆત કરી છે અને ડીન સરે પણ આ વસ્તુમાં બાંયધરી આપી છે કે જે બી વિદ્યાર્થીઓ જે 1 કેટીથી 2 કેટીથી જૂજી રહ્યા છે તેમનું વર્ષ નહીં બગડવા દઈએ, અને એક મર્સી ટ્રાયલ તરીકે તેમનો વહેલી તકે એક ટેસ્ટ લેવામાં આવશે અને ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓ તે પાસ કરીને ત્રીજા વર્ષમાં ઇઝીલી થઈ શકશે। એટલે સાહેબનો નિર્ણય એક સારો છે, વિદ્યાર્થીલક્ષી છે અને એને અમે સ્વીકારીએ છીએ। આજે આ વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીને ફર્સ્ટ યર BComમાં એટીકેટી છે અને TY BComમાં જતાં એમને તકલીફ પડી રહી છે, તો હું ખાતરી આપું છું કે એક પણ વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડવા દઉં અને આ બધા જ વિદ્યાર્થીઓ TY BComમાં જશે અને ફર્સ્ટ યરની એમની જે એકાદ વિષયની જે પણ એટીકેટી હશે એની એક્ઝામ હું જુલાઈમાં જ લઈ લઈશ અને આ TYમાં એમને કન્ડિશનલ એડમિશન પણ આપીશ
મેં ઉપર રજૂઆત કરી છે, યુનિવર્સિટી સાથે ચર્ચા ચાલે છે અને મને વિશ્વાસ છે કે લગભગ આનો નિકાલ આજ સાંજ સુધીમાં કે આવી જાય. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં જાનહાનિ અટકાવવા માટે જર્જરિત અને જોખમી મકાનો સામે વિશેષ ચકાસણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન મકાનો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવતી હોવાથી આ વખતે પાલિકાએ સમયસર અને કડક પગલાં લીધા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા સર્વે દરમિયાન અંદાજે 1800 જેટલા જોખમી અને જર્જરિત મકાનોની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી 788 મિલકત ધારકોને નોટિસ પાઠવીને તાત્કાલિક મકાન ખાલી કરવા તેમજ જરૂરી સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 191 અત્યંત જોખમી મકાનોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ વોર્ડ નંબર 14માં જોવા મળી છે, જ્યાં 788 જેટલા મકાનો જર્જરિત નોંધાયા છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે જર્જરિત અને જોખમી મકાનોમાં રહેવું ટાળે અને કોઈપણ શંકાસ્પદ કે જોખમી બાંધકામ અંગે તરત જ પાલિકાને જાણ કરે. ચોમાસા દરમિયાન જાનમાલના નુકસાનને અટકાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે. વડોદરા નગરપાલિકાના પૂર્વજોમાં વહીવટી વોર્ડ નંબર 14માં અંદાજિત 788 મકાનને નિર્ભયતા અંગેની જીપીએમસી એક્ટ મુજબની નોટિસો આપેલી છે. તથા જે નોટિસો આપેલી છે તેમાંથી 191 મકાન સંપૂર્ણ જમીનદોસ્ત કરી દેવામાં આવેલા છે અને 11 મકાનને નિર્ભય કરવામાં આવેલા છે. અને હાલમાં આગળમાં 2-3 મકાનમાં જે તે મકાન માલિકે ભાડો દ્વારા કામગીરી ચાલુ છે. સરકારવાળાઓ જે છે આપણા બજાર છે એની સામે પણ અમુક લારીઓ છે ત્યાં પણ કદાચ ભવિષ્યમાં એ બિલ્ડિંગ પડે તો એ લોકોને હટાવવાની કામગીરી એ મિલકત ઉતારવા અંગેની અમારા દ્વારા કામગીરી હાથ પર ધરેલી છે. તે દ્વારા કોઈ 3 નોટિસ અપાતા હોય તે લોકો દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ના આવેલી હોય એટલે જે મુખ્ય રસ્તા પર આવેલી હોય તથા વડોદરા સિટીમાં તહેવારો ધામધૂમથી ઉજવા જતા હોય એને ધ્યાને રાખીને કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુસર તે જે ઇમારત છે એને નિર્ભય કરવાની કામગીરી અત્રેની શાખા દ્વારા રજૂ કરવામાં આવેલ છે. વોર્ડ 14માં કેટલી ટોટલ બિલ્ડિંગ્સ છે નોટિસ? વોર્ડ 14માં 788 નિર્ભયતા અંગેની નોટિસ આપેલી છે. 191. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના કાલુપુરા વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વરસાદી કાસ પાસે પડેલા આ ભૂવાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનું કહેવું છે કે પાલિકાની સતત બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાની કામગીરીના કારણે શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 14ની ઓફિસ સામે કાંસની બાજુમાં પડેલો આ ભૂવો માત્ર એક અકસ્માત જ નહીં પરંતુ તંત્રની નિષ્ફળ દેખરેખનો સ્પષ્ટ પુરાવો છે. અગાઉ પણ આ વિસ્તારની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. રહેવાસીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ રહ્યો છે, જેના કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને વરસાદી સિઝનમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ વિસ્તાર જોખમભર્યો બની ગયો છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે ભૂવો પુરાવીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. નાગરિકોનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા માત્ર જાહેરાતો અને દાવાઓ સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે જમીન ઉપર પરિસ્થિતિ સતત બગડી રહી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી હોત તો શહેરમાં આવી વારંવારની ઘટનાઓ અટકાવી શકાઈ હોત. હાલની સ્થિતિમાં સ્થાનિકોમાં ભય અને રોષ વ્યાપી રહ્યા છે અને તેઓ તંત્ર પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને વહેલી તકે આ ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આજે રજૂઆત એટલા માટે કે જે વરસાદી કાંસ છે વર્ષોની, હવે એ લોકો જે ભૂવો પડ્યો છે તો એને પૂરવા માટે હવે નીચેથી કે જે માટોડી કાઢીએ ના, હવે કે આ જે ટ્રેક્ટર હતું બોલે અમને પેક કરીને જતા. હવે વર્ષોથી અમે રહીએ છીએ, હવે આનાથી જ મેન પાણી જાય અને જો ભૂલે ચૂકે બંધ કરી દો 1 જ કલાકમાં તમે વરસાદ પડો ને અમારી દુકાનોમાં પાણી આવી જાય. હવે 2 વખત તો એ લોકો સરકારે અમને એ આપ્યું છે, શું પૈસા આપ્યા છે પાણીના, એટલે સરકાર પાસે આરામના રૂપિયા છે અમને ઘડી આપશે અને અમારે ઘડી અમારે નુકસાન ભોગવવાનું. એટલે કંઈ આ લોકો જોવા તૈયાર નથી. કોણ ધારો કે
એન્જિનિયર હોય કે કોઈ બી તમે જરા જુઓ પહેલા જે વ્યક્તિ રહેતા હોય એમને પૂછો કે ભાઈ શું છે શું નહીં. કેમ કે પહેલાના જમાના જે અહીંયા પેલા મુર્દા દાટેલા છે ને કોને ખબર હોય, અમને ખબર હોય. આ લોકોને અમનેના જે માણસો છે એન્જિનિયરો છે કે કોર્પોરેટ XYZ કોઈને ખબર નથી અહીં શું છે શું નહીં. એટલે પહેલા માણસો જે અહીંથી વર્ષોથી રહે એમને પહેલા તમે પૂછો કે ભાઈ અહીંયા શું છે, બરોબર છે, તે પહેલા જુઓ પછી તમે એ કામ કરો ને. હવે આ ગટર ખાક છે એમાં ભૂવો પડેલો, સરકારી કર્મચારી આયા, એમને કીધું કે આ સાફ કરીને તમે એ કરો, તો કે ના અમારો હક છે ને ખાલી પૂરવાનો જ છે, બીજો નથી. તો એ પગાર શેનો લે છે? ખાલી પૂરવાનો, એટલે ખોદવાનો પગાર બીજાને આલે છે, એ કંઈક પ્રોબ્લેમ છે. બીજું કે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય તો કોન્ટ્રાક્ટવાળા આવું કરતા હોય તો તમે સરકારી કર્મચારી કે વહીવટદારે ધ્યાન રાખવું જોઈએ. અને અહીંયા આવે છે તો કોઈ અહીંયા આવતું નથી જોવા માટે. અત્યારના ચૂંટાયેલા કોર્પોરેટરો બી કોઈ આવ્યું નથી. આજે 8 મહિનાથી હેરાન છે પબ્લિક. આજે 10 વખત અમે તમને ઇન્ટરવ્યુ આપ્યા છે પણ કોઈ અત્યારે કોઈ એની એ નથી લેવાઈ. કોઈ મતલબ નથી. વિસ્તાર એમનો હોય કે ના હોય, માણસાઈ તો હોય કે નહીં. પ્રજાએ એમને ચૂંટાઈને લાયા છે તો એમને એમની ખાતરી કરીને કામ પૂર્ણ કરાવવું જોઈએ. પણ આ દિન લગીને ડેપ્યુટી મેયર થયા કે મેયર થયા કે કોર્પોરેટર થયા, ચૂંટાઈને આવ્યા પછી અહીં એક દિન આવ્યા છે ખરા જોવા માટે, એવું પૂછી જો તમે. મેં તમને કહું તેમને પૂછી જોજો કે તમે અહીંયા જોવા આવ્યા છે ખરા કે પ્રજાને શું તકલીફ છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે એક ડમ્પર નારેશ્વર ઘાટના પગથિયા પરથી નીચે ઉતરી સીધું નદી કિનારા સુધી પહોંચી ગયું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાવનારી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રાત્રિનો સમય હોવાથી ઘાટ ઉપર શ્રદ્ધાળુઓની અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડમ્પર ઘાટના પગથિયા સુધી કેવી રીતે પહોંચ્યું અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતાં નારેશ્વર ઘાટની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ અકસ્માતના ગુનો નોંધીને વધુ તપાસ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન, સેવા અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ સ્થિત રિલાયન્સ મોલ પાછળ આવેલ ઓર્ચિડ બંગલોઝ નજીક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, શહેર મહામંત્રી રમેશભાઈ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, વોર્ડ પ્રભારી ખુશ્બુબેન, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ તેમજ પૂર્વ કાઉન્સિલર સંગીતાબેન ચોકસી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ અને હરિયાળું શહેર નિર્માણ કરવા જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, જેમણે સૌથી વધુ સમય અવિરતપણે એક દિવસની રજા લીધા વગર સુશાસન કર્યું હોય, દેશની પ્રગતિની અંદર 4 ચાંદ લગાડ્યા હોય, એવા પ્રધાનમંત્રી શ્રીના આ પ્રસંગે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વચ્છતાનું અભિયાન અને વૃક્ષારોપણનું અભિયાન ઉપાડ્યું છે. અને એ પ્રસંગે વડોદરા શહેરની અંદર પણ આ 11 નંબરના વોર્ડમાં તમામ પદાધિકારીઓ, કાઉન્સિલર મિત્રો, કાર્યકર્તાઓ, વોર્ડના બૂથ પ્રમુખ પણ અહીં હાજર રહી અને વૃક્ષારોપણ કર્યું છે. સફાઈનો કાર્યક્રમ ત્યાર પછી હમણાં હાથમાં લઈશું. આ એક પ્રસંગ છે, આ એક મેસેજ છે કે વૃક્ષ વાવવા જોઈએ, બને એટલા વધારે વૃક્ષો વાવવા જોઈએ. જે પ્રાણદાતા છે, વૃક્ષ એ પ્રાણદાતા છે. અને આપણા ઋષિ મુનિઓના સમયથી કહેવાયું છે કે
વૃક્ષ એ જીવન છે. ધન્યવાદ. પર્યાવરણ સપ્તાહ તારીખ 5 જૂનથી શરૂઆત થઈ ગઈ છે. તદુપરાંત મોદી સાહેબના અવિરત 12 વર્ષ સુશાસનના પૂર્ણ થવાના અનુસંગે આ વોર્ડ 11માં તારીખ 7 થી તારીખ 14 સુધી પર્યાવરણ સપ્તાહ, વૃક્ષારોપણનો કાર્યક્રમ તથા સાફ સફાઈનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજ રોજ અમારે ત્યાં અતિથિ પૂર્વ વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, અમારા શહેર મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ, અમારા વોર્ડ કોર્પોરેટર નરવીરસિંહ, અમારા વોર્ડ પ્રભારી ખુશ્બુબેન તથા સર્વે કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે અને લોકોમાં ખૂબ સુંદર સંદેશ જઈ રહ્યો છે અને લોકો અને રહેવાસીઓ, સ્થાનિક નાગરિકો પણ અમારી સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે અને આ એક પ્રયાસ છે જેના માધ્યમથી દરેક લોકો જાગૃત થાય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા કેળવે અને સફાઈનો પણ આગ્રહ રાખે. એ કારણસર આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકારના સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મહામંત્રી તથા ઝોન પ્રભારી શ્રી લકુલેશભાઈ ત્રિવેદી, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી તેમજ શહેર ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 15ના પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વેંકુટ સોસાયટી સ્થિત વેંકુટેશ્વર મહાદેવ મંદિર, ધરતી ટેનામેન્ટ નજીક આવેલ ચામુંડા માતા મંદિર તેમજ પુષ્ટિ પ્રભા સોસાયટીના કોમન પ્લોટ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે વોર્ડના તમામ હોદ્દેદારો, કાઉન્સિલરો, શહેર કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ, બૂથ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં વોર્ડ નંબર 15ના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રી શ્રી નયનભાઈ શાહ, સહસંયોજક શ્રી શૈલેષભાઈ શુક્લા તથા સંગઠનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પેલી માટી નાખી વિશ્વ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે નિર્ણાયક નેતા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસન, ગરીબ કલ્યાણ અને સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જે સૌથી વધારે જેણે સેવા આપી છે એવા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટરનો, એ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તોડવામાં આવ્યો છે. ત્યારે આ 12 વર્ષની સુશાસનની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે અલગ અલગ કાર્યક્રમ કર્યા, જેમાં વૃક્ષારોપણ હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુષ્ય બને એના માટે યજ્ઞ કરવાના હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, બૌદ્ધિકો સાથે સંમેલન કરવાના હોય અને જે 12 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકો સુધી પહોંચે, ખાસ કરીને બૌદ્ધિક સુધી પહોંચે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. એના જ અંતર્ગત આજે વોર્ડ નંબર 15માં વૈકુંઠ 2 સોસાયટી વૈકુંઠેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં શહેરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, આ જે એરિયાના પ્રભારી એવા શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રીશ્રીઓ, 4 કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકલ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પર્યાવરણ બચાવવાના હેતુથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 5 પિલરોના આધારે મોદી સરકારે જે કામ કર્યું છે, જેમાં લોકસેવા હોય, સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણ હોય, યુવા સશક્તિકરણ હોય અને ગરીબોના સશક્તિકરણની વાત હોય, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ
ની જે વાત છે, રાષ્ટ્ર પ્રથમની જે વાત છે, વિરાસત ભી ઓર વિકાસ ભી, એટલે ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતનો આત્મા, ભારતની ચિત્તનું રક્ષણ કરતા જે ભારતની વસ્તી છે, માનવબળ છે, એ વધુ મજબૂત થાય એ દિશામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કામ કરી રહી છે. ત્યારે 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે. આજે વિશ્વની જે 5મા નંબરની ઇકોનોમી છે, એ મને લાગે છે કે આવનારા વખતમાં આપણે બીજા કે 3જા નંબરની ઇકોનોમી બનીશું. અને જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, એજ્યુકેશન હોય, ગરીબ કલ્યાણ યોજના હોય, એમાં ઉડીને આંખે વળગે એવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકો માટે મૂકવામાં આવી છે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પ્રતિબદ્ધ છે અને આગળના સમયમાં આ જે અભિયાન છે એને વધુ વેગવંતુ બનાવવામાં. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના જ્યારે આજે 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં અને વડોદરામાં વિવિધ જગ્યા પર 5 થી 21 જૂન સુધીના મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે વોર્ડ નંબર 15માં આજે વૈકુંઠેશ્વર મહાદેવના મંદિરમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મહામંત્રી શ્રી લકુલેશભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, પ્રભારી નરેન્દ્રભાઈ, સાથે વોર્ડ પ્રમુખ ઋષભભાઈ, મહામંત્રીશ્રી, સાથે 3 કાઉન્સિલર અને સાથે અમારા સમગ્ર સંગઠનની ટીમ અને વૈકુંઠેશ્વર મહાદેવના સમગ્ર અહીંયાના રહેવાસી, એમની સાથે ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ સાથે બધાને એક જ અપીલ કરીએ છીએ કે વૃક્ષ વાવો અને પર્યાવરણને બચાવો. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના વિકાસના અવિરત પૂર્ણ થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં પર્યાવરણ બચાવો, દેશ બચાવોના અભિયાનથી આજે અમે વૃક્ષારોપણ સાથે સાથે સ્વચ્છતા અભિયાનનો પણ પ્રયોગ પણ સાથે લીધો છે. આજે વોર્ડ નંબર 15ના અમારા ત્રણેય કાઉન્સિલર અજયભાઈ રબારી, નૈનાબેન શાહ, હું પોતે જ્યોતિબેન પંડ્યા, અમારા વોર્ડના પ્રમુખ એવા ઋષભભાઈ કામદાર અને ભારતીય જનતા પાર્ટી વોર્ડના વડોદરા મહાનગરના લકુલેશભાઈ મહામંત્રી, સાથે અમારા પ્રભારી પણ છે, સાથે આપણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ અને અમારા વોર્ડના સૌ કાર્યકર્તાઓ સાથે અને જૂના જનસંઘ વખતના અમારા સાથી કાર્ય જયેન્દ્રભાઈ શાહ છે, અહીંના લોકલ સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને આજે અમે મહાદેવના મંદિરથી, નાગેશ્વર મહાદેવના મંદિરથી, વૈકુંઠેશ્વર મહાદેવના મંદિરથી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ દરેક કાર્યકર્તાઓ સાથે અમે આ ઉજવવા જઈ રહ્યા છીએ. અને આવો સંકલ્પ અમે દરેક વોર્ડમાં, દરેક કાર્યકર્તાઓ સાથે, દરેક બૂથમાં અમે કરી રહ્યા છીએ. ભારત લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે સફળતાપૂર્વક પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે. વડોદરામાં એરબસ અને ટાટા એડવાન્સ સિસ્ટમના સંયુક્ત પ્રયાસોથી તૈયાર થયેલ આ અત્યાધુનિક વિમાન દેશના રક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. આ એરક્રાફ્ટ માત્ર એક વિમાન નથી, પરંતુ ભારતની વધતી રક્ષણ ક્ષમતા, આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે મજબૂત બની રહેલી પ્રતિષ્ઠાનું પ્રતીક છે. C-295ની સફળ ટેસ્ટ ફ્લાઇટ સાથે દેશમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી દિશા અને ગતિ પ્રાપ્ત થઈ છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી આ સિદ્ધિ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિઝનને પણ વધુ મજબૂત બનાવે છે. વડોદરામાં નિર્મિત આ એરક્રાફ્ટની સફળતા સમગ્ર ગુજરાત તેમજ દેશવાસીઓ માટે ગૌરવ અને આનંદની ક્ષણ બની છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં સુલેમાની કાળા પથ્થરની કથિત ચમત્કારી શક્તિના નામે ₹20 કરોડની ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર 3 શખ્સો સામે કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ દાવો કર્યો હતો કે આ પથ્થર પોતાની પાસે રાખનાર વ્યક્તિને ચાકુ કે અન્ય હથિયારની ઈજા થતી નથી અને તે માટે વિવિધ ડેમો પણ આપ્યા હતા. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરાના કલાદર્શન 4 રસ્તા વિસ્તારમાં રહેતા જ્યોતિષાચાર્ય યોગેશ પંડ્યાને 2 મહિના અગાઉ જાણ થઈ હતી કે ભાવનગર જિલ્લાના વડાવડ ગામના વિજયસિંહ ગોહિલ પાસે વિશેષ શક્તિ ધરાવતો સુલેમાની પથ્થર છે. આ પથ્થર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો માટે ડેમો બતાવવાની તૈયારી આરોપીઓએ દર્શાવી હતી.
તારીખ 8મી જૂન કપુરાઈ ચોકડી નજીક આવેલી એક હોટલમાં વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અકરમ અને અન્ય એક વ્યક્તિએ પથ્થરની કથિત અસર દર્શાવતો પ્રયોગ કર્યો હતો. આરોપીઓએ એક ચમકતો કાળો પથ્થર હાથમાં રાખીને ચાકુ, કાતર અને બ્લેડ વડે વિવિધ પ્રયોગો કરી પથ્થરની વિશેષ શક્તિ હોવાનો દાવો કર્યો હતો. ડેમો દરમિયાન એક વ્યક્તિના હાથમાં પથ્થર પકડાવી તેના વાળ અને હાથના રૂવાટા કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ચાકુ વડે ઘા મારતા પણ ઈજા ન થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આરોપીઓ બીજા દિવસે યોગેશ પંડ્યાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પથ્થરની કિંમત ₹20 કરોડ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરી હોટલમાં બેઠક દરમિયાન યોગેશ પંડ્યાએ વધુ ડેમો બતાવવાની માંગણી કરતા આરોપીઓએ પહેલાં રૂપિયા બતાવવાની શરત મૂકી હતી. આ સમગ્ર મામલાની ઠગાઈની શંકા જતાં યોગેશ પંડ્યા અને તેમના સાથીદારોએ ખરીદીનો ઇનકાર કર્યો હતો. ખરીદી ન કરતા વિજયસિંહ ગોહિલે તેમને અહીં બોલાવ્યા હોવાથી ₹50,000 ચૂકવવા પડશે, નહીં તો જવા નહીં દઈએ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારબાદ યોગેશ પંડ્યા અને તેમના મિત્ર એટીએમમાંથી રૂપિયા લાવવાનું કહી સ્થળ ઉપરથી નીકળી ગયા હતા. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે વિજયસિંહ ગોહિલે અગાઉ એક વિડીયો પણ મોકલ્યો હતો, જેમાં એક યુવકના હાથમાં કાળો પથ્થર રાખ્યા બાદ બ્લેડ અને ચાકુ વડે ઘા કરવામાં આવતા કોઈ ઈજા થતી ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ વિડીયો દ્વારા પથ્થરની કથિત શક્તિ અંગે વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે વિજયસિંહ ગોહિલ, મહેબૂબ અને અકરમ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, ધમકી અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા નજીક આવેલા બિલ ગામમાં ગઈ રાત્રે રહેણાંક વિસ્તારમાં 8 ફૂટ લાંબો કદાવર મગર પ્રવેશી આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા ગ્રામ્ય લોકોએ તાત્કાલિક પાદરાની પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. માહિતી મળતા પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને કિશોરભાઈ દરજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. ત્યારબાદ પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ 8 ફૂટ લાંબા મગરને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ મગરને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સુરક્ષિત સ્થળે છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં મગર રહેણાંક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધતી જોવા મળી રહી છે. માનવ વસાહતો સુધી પહોંચી જતા મગરોમાં માનવ હાજરીનો ભય ઓછો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સમયસર હાથ ધરાયેલી રેસ્ક્યુ કામગીરીના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના અંતે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી દરમિયાન શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. અનેક સ્થળોએ કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને જરૂરી સેફટી સાધનો વિના જ કામે લગાડવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને ઊંચાઈ ઉપર કામ કરતા કર્મચારીઓને સેફટી બેલ્ટ, હેલ્મેટ સહિતના જરૂરી સુરક્ષા ઉપકરણો આપવામાં આવતા નથી, જેના કારણે તેઓ રોજીરોટી માટે જીવના જોખમે કામગીરી કરવા મજબૂર બનતા હોવાનું જોવા મળ્યું છે. આ જ પ્રકારનું એક ચિંતાજનક દ્રશ્ય શહેરની લાલબાગ ટાંકી પર ચાલી રહેલી કામગીરી દરમિયાન મીડિયાના કેમેરામાં કેદ થયું હતું. તસવીરો અને દ્રશ્યોમાં કેટલાક કારીગરો ઊંચાઈ ઉપર કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા વગર કામ કરતા જોવા મળ્યા હતા. આવા સંજોગોમાં કોઈપણ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શ્રમિકોની સુરક્ષા માટે શ્રમ કાયદા અને વિવિધ સલામતી નિયમો અમલમાં હોવા છતાં કેટલીક જગ્યાએ તેનું પાલન થતું ન હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ પાલિકાના સંબંધિત અધિકારીઓ પણ આ મુદ્દે ગંભીરતા દાખવતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લાલબાગ ટાંકી પર થયેલી આ ઘટનાએ ફરી એક વખત વિકાસ કાર્યોમાં સલામતીના ધોરણો અંગે ચર્ચા જગાવી છે. હવે પ્રશ્ન એ છે કે શું પાલિકા તંત્ર આ મામલે તપાસ કરશે? શું કામના ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? અને સૌથી મહત્ત્વનું, શું ભવિષ્યમાં શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવામાં આવશે કે કેમ? હાલ તો સેફટી સાધનો વિના જીવના જોખમે કામ કરતા શ્રમિકોના દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે પ્રશ્નચિહ્ન સર્જી રહ્યા છે.
છે.